બીજું એક બુક રિવ્યૂ છે સાધ્વી સુનંદા ચરિત્ર. હવે આ બુક છે ને એવી સ્ટોરી છે સાધ્વી સુનંદા અને રૂપસેન એક હવે સમજવા તો કે કર્મોનો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે ને કે કર્મોના ફળ કેવા હોય, પરિણામ કેવા આવે છે, કે ભવ કેવી રીતે અવતાર લઈને બધું વેર એકબીજા સાથે વડાય છે ને કે રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ આ બધાનો રિઝલ્ટ શું આવે છે ને કે જે તમને આ નાનકડી હાર્ડલી 30-40 પેજની જ બુક છે. તો તમે એ વાંચશો ને તમારું બોસ મગજ કામ નહીં કરે. એટલે કે એક તમારો ભાવ ખોટો ભાવ થાય ને એના એટલા મલ્ટિપલ રીઝન્સ અને એટલા મલ્ટિપલ રિઝલ્ટ આવે છે કે તમે કલ્પના નહીં કરી શકો કે એક રોંગ ભાવ તમારું જિંદગી અહીંયાથી અહીંયા લઈ જઈ શકે છે. એટલે ખાલી કહેવાનું ભાવ તો એટલું જ છે, ઓલવેઝ ઇન્ટેન્ટ કોઈ દિવસ ખરાબ નહીં થવાનો, ભાવ ચોખ્ખો હોવો જોઈએ. અને આ બધાના રિપલ ઇફેક્ટ્સ, એક તો કંઈક મેઇન ભૂલ થાય એનું રિઝલ્ટ આવે, અને એ મેઇન ભૂલની છે ને બીજા રિપલ ઇફેક્ટ્સ, બીજા સાઇડ ઇફેક્ટ્સ બીજા 10 હોય છે. જેમ કે તાવ આવ્યો તો તાવ એક છે, પછી વીકનેસ આવે તો કે 2-3 દિવસ કામ તમે ના કરી શકો, તો સાઇડ ઇફેક્ટ્સ બીજું રિકવર થતાં બીજું એક વીક થાય. તો આમાં છે ને રિકવર થતાં ભવ થાય છે. એટલે શું કહેવાય, આ 4 જે વસ્તુ છે, ક્રોધ, માન, માયા, લોભ, તો એ તમારા લાઈફમાં કેવા ચેન્જીસ લઈ આવી શકે છે ને, તો બુક ખાસ વાંચવા જેવી છે. જય હિન્દ, વંદે માતરમ.